સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય સમાપ્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દરેક તાલુકા મથકે આયોજિત સાંસદ ખેલ મહોત્સવમાં 58,000 કરતા વધુ ખેલાડીઓ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। કબડ્ડી, એથ્લેટિક્સ, કરાટે સહિતની અનેક રમતોમાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમાપ્તિ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ થકી ખેલાડીઓને સંબોધન કર્યું હતું અને તેમણે ખેલાડીઓનું મનોબળ વધારતા રમતગમત ક્ષેત્રે આગળ વધારવા અને આવનાર દિવસોમાં વધુ ઉત્તમ પ્રદર્શન કરવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વડાપ્રધાનના સંદેશથી ખેલાડીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સાબર સ્ટેડિયમ ખાતે ગુજરાત સરકારના મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો તેમજ વહીવટી અધિકારીઓની હાજરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાંસદ ખેલ મહોત્સવ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને ભવિષ્યમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રમતવીરો તૈયાર કરવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। આજરોજ 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પણ છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન પણ છે। 58,000થી વધારે ખેલાડીઓએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામે કબડ્ડી અને એથ્લેટિક્સ દોડમાં ભાગ લીધો હતો અને આજે સૌ સ્પર્ધકો વિજેતા બની અને જ્યારે ઇનામ મેળવવા જઈ રહ્યા છે ત્યારે આ સમારોહમાં માનનીય મંત્રી શ્રી પી.સી. બરંડા સાહેબ અને હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ, અરવલ્લી જિલ્લામાંથી પણ પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી, ધવલસિંહજી આજરોજ 25